ગોંડલની રક્ત રંજિત ઇતિહાસથી સૌ કોઈ વાકેફ છે. અનિરુદ્ધસિંહ રીબડાનો કઈ રીતે જન્મ થયો, અનિરુદ્ધસિંહ રીબડા પહેલા મહિપતસિંહ રીબડા અને ત્યારબાદ જયરાજસિંહ અને હવે ગોંડલ, આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક ગુનાહિત ઇતિહાસથી ચર્ચામાં આવ્યા. પરંતુ આજે મારે વાત કરવી છે કેશુભાઈ પટેલની રણનીતિની, અને કેશુભાઈ પટેલની રણનીતિ પર ચાલ્યા જયરાજસિંહ જાડેજા. 1988 નો દિવસ છે, સ્વતંત્રતા દિવસ હતો ને સ્વતંત્રતા દિવસમાં ગોંડલના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા ધ્વજવંદન કરવા પહોંચે છે. ધ્વજવંદનમાં કલેક્ટર પણ હાજર છે, ડીવાયએસપી સહિતના મોટા પોલીસ અધિકારીઓ પણ હાજર છે. અને આ તમામની વચ્ચે રાજકીય દ્વેષ રાખી અને 22 વર્ષનો યુવાન વિદેશી રિવોલ્વર લઈને પહોંચે છે અને ત્યાં જ ચાલુ ધારાસભ્યને ધડાકે દઈ દે છે. એક બાજુ સ્વતંત્રતા દિવસની ખુશી હતી અને 5 મિનિટમાં ખુશી ગમમાં ફેરવાઈ ગઈ, કારણ કે લેવા પાટીદાર સમાજના આગેવાન અમરસિંહની સરકાર અને આ સરકારમાં ચાલુ ધારાસભ્યની હત્યા વિધાનસભા સુધી તમામ લોકો હચમચી ગયા. ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા, અનિરુદ્ધસિંહ રીબડાનું નામ ખુલ્યું અને તેની સાથે જ મહિપતસિંહનું નામ ખુલ્યું. આ એ દિવસો હતા કે કેશુબાપા પણ પોતાની કારકિર્દી છે તે ચમકાવવા માટે ફરતા હતા. ગોંડલમાં મહિપતસિંહનો વિકલ્પ કોણ? તો ગોંડલમાં મહિપતસિંહના વિકલ્પમાં પોપટ સોરઠિયા હતા, પણ પોપટ સોરઠિયાની હત્યા થઈ જાય છે અને હવે કોઈ પણ એવો લેવા પાટીદાર છે તે સામે નથી આવતો. તો કેશુબાપા એક રણનીતિ ઘડે છે કે જો મારે કહેવાય ને કે લોઢાનું મારે લોઢું, તો લોઢાની સામે લોઢા જ મૂકવો પડે ને ત્યારે ઉદય થાય છે જયરાજસિંહ જાડેજાનો. કેશુબાપાની રણનીતિ ક્ષત્રિય સામે ક્ષત્રિય કરવાની હતી અને કેશુબાપા 1997માં મહિપતસિંહની સામે પહેલી વખત જયરાજસિંહને મેદાન ઉતારે છે અને જયરાજસિંહ પણ ત્યારે નવયુવાન હતો અને પડકાર ફેંકે છે અને પહેલી જ ચૂંટણીમાં મહિપતસિંહને હરાવી દે છે. તેનું કારણ હતું લેવા પાટીદારોની સિમ્પથી, કે લેવા પાટીદારોની સિમ્પથી મહિપતસિંહ અને અનિરુદ્ધસિંહ સાથે એટલા માટે ન હોય કારણ કે પોપટ સોરઠિયાની હત્યામાં તેનું નામ ખુલી ગયું હતું. 2002માં ઇતિહાસનું પુનરાવર્તન થાય, ફરીથી એક વખત મહિપતસિંહની સામે અનિરુદ્ધસિંહ, માફ કરશો, જયરાજસિંહ જીતી જાય છે. જોકે 2007માં ફરીથી જયરાજસિંહ વિવાદમાં તો આવ્યા, કારણ કે વિવાદ એ હતો કે અરવિંદ ત્યાંના રયાણી કરીને લેવા પાટીદારના આગેવાન, આ લેવા પાટીદારના આગેવાનના કેસમાં જયરાજસિંહનું નામ ખુલે છે અને જયરાજસિંહ જેલમાં જાય છે અને ત્યાંથી ફરીથી લેવા પાટીદાર ચહેરો મેદાન આવે છે, જેનું નામ છે ચંદુ વઘાસિયા. અને ચંદુ વઘાસિયાની હત્યા, આ ચંદુ વઘાસિયા 445 મતે આ ચૂંટણી જીતી જાય છે. જયરાજસિંહ પણ ગણેશની જેમ જેલમાંથી જ ચૂંટણી લડતા હતા, પરંતુ દીકરા જેવું બાપનું નસીબ નહોતું અને જયરાજસિંહને ચૂંટણી હારી જવી પડી. પરંતુ મારે કેશુબાપાની રણનીતિની વાત કરવી છે અને જેલની બહાર આવતા જ જયરાજસિંહના મગજમાં એક વિચાર આવ્યો કે હવે ગોંડલની સક્રિય રાજનીતિ કરવી હશે તો મારે લેવા પાટીદારના ચહેરાને મારી સાથે રાખવો પડશે, કારણ કે લેવા પાટીદારનો ચહેરો જયરાજસિંહની સાથે રહે તો તેની રાજનીતિ ખૂબ લાંબી ચાલે. જોતજોતામાં 2012ની ચૂંટણી આવી જાય, ફરીથી એક વખત જયરાજસિંહ પોતાના દમ પર ટિકિટ તો લઈ આવે છે, પરંતુ ત્યારે પણ પડકાર હતો. પડકાર એ હતો કે ગોરધન ઝડફિયા, કે જેઓ કેશુબાપાની પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીના પાયાના પથ્થર હતા, તેઓએ ગોંડલથી ચૂંટણી લડવાનો જયરાજસિંહને પડકાર ફેંક્યો. પરંતુ જયરાજસિંહના નસીબ સારા કે કોંગ્રેસે પણ લેવા પાટીદારને ટિકિટ આપી, ગોરધન ઝડફિયા પણ લેવા પાટીદાર, અને તેના કારણે જયરાજસિંહ 18,000 મતે જીતી જાય છે. પરંતુ જેલમાં હતા ત્યારથી એક વિચાર તો હતો કે લેવા પાટીદાર, કારણ કે જે રણનીતિ કેશુબાપાએ 1900ના દાયકામાંથી 2000ની વચ્ચે, 1990થી 2000ની વચ્ચે અપનાવી કે અમારે ક્ષત્રિય સામે ક્ષત્રિય જોઈશે, તો હવે લેવા સામે લેવા જોઈશે. જયંતિ ઢોલ સહિતના અનેક આગેવાનો છે તે હતા, પણ એવો કોઈ આગેવાન નહોતો કે જે જયરાજસિંહની પડખે આવીને ઉભો રહે કે ભાઈ હું બેઠો છું, હું ઊભો છું. અને હવે ઉદય થાય છે અલ્પેશ ઢોલરિયાનો. ધીમે ધીમે અલ્પેશ ઢોલરિયા કોઈ કેસમાં જયરાજસિંહના સંપર્કમાં આવે છે અને
જયરાજસિંહ તેને પોતાના દીકરાની જેમ રાજકારણમાં આગળ કરે છે. બે ફાયદા હતા. એક તો લેઉવા પાટીદારનો યુવા ચહેરો, દબંગ ચહેરો, સાથે સૌમ્ય પણ ગણાય, અને જયરાજસિંહના વિશ્વાસુમાંનો પણ એક ચહેરો. યુથ બીજેપીનો પ્રમુખ બનાવ્યો, ગોંડલ તાલુકાનો પ્રમુખ બન્યા. જોકે 2015માં અલ્પેશના હારનો સામનો કરવો પડ્યો, પરંતુ તેઓ હંમેશા જયરાજસિંહના કમિટેડ રહ્યા. અને જયરાજસિંહની જે રણનીતિ હતી, કેશુબાપાની રણનીતિ હતી કે મારે ક્ષત્રિયની સામે ક્ષત્રિય ઊભો કરવો, અને જયરાજસિંહ લેઉવા પાટીદારની સામે લેઉવા પાટીદાર એટલે કે જયંતિ ઢોલ સહિતના આગેવાનોનો જે સહકારી ક્ષેત્રમાં એક સમયે જબરદસ્ત દબદબો હતો, તે દબદબો અલ્પેશ ઢોલરિયા રાતોરાત ખાઈ ગયા અને કોઈને ખબર પણ ન પડી. અને આજે અલ્પેશ ઢોલરિયાએ કઈ રીતે ગોંડલની ચૂંટણીમાં કિંગ મેકર બન્યા, એ ચાહે 2022 વિધાનસભા હોય કે પછી ગણેશ ગોંડલની ચૂંટણી, તે આપણે તમામે જોયું. ત્યારે આ ગોંડલની રાજનીતિ છે કે કેશુભાઈ ક્ષત્રિયની સામે ક્ષત્રિય લઈ આવે છે, અને એ જ કેશુબાપાના શિષ્ય ગણાતા જયરાજસિંહ લેઉવા પાટીદાર સામે લેઉવા પટેલ લઈ આવે છે. તો તમને અમારો આ કિસ્સો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજુ પણ જો તમે અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, કારણ કે આ જ પ્રકારના રસપ્રદ વિડીયો માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ.